મહત્વપૂર્ણ સમાચાર તાપીમાં વેપારી એક યુવતીની છેડતી કરી મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરતા ચકચાર થઈ ભારત સ્વીટ માર્ટના વેપારીએ યુવતીની છેડતી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે છેડતી કરનાર વેપારી મુકેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો સમાચાર તાપીથી સામે આવી રહ્યા છે વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અનુપ શું છે સમગ્ર મામલો જણાવી દઉં કે દારૂના નશામાં છાસતા બનેલા મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરી છે અને વ્યારાની જે ખ્યાતનામ દુકાન કહી શકાય ભારત સ્વીટ માર્ટ તેના સંચાલક જે છે મુકેશ કેશવરામ ચૌધરી કે તેઓ દારૂના નશામાં તેમની દુકાનમાં આવેલી એક આદિવાસી યુવતીની છેડતી કરી હતી અને જે રીતે આ છેડતી કરતા જ એ યુવતીએ પોલીસ ફરિયાદ આપી હતી પોલીસમાં એક અરજી કરી હતી જેના આધારે પોલીસે આ મુકેશ કેસારામ ચૌધરીને પકડીને લઈ જતા તે દારૂ પીધેલો જણાયો હતો એટલે એના ઉપર દારૂ પીધેલાનો પણ કેસ કરવામાં આવ્યો છે અને છેડતી અને એટ્રોસિટી હેઠળ કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ આભાર આપનો તમામ વિગત માટે।